વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે જે વિકલન, સંકલન, લક્ષ્ય વિશે જે ભણ્યા હતા એના બાદ આપણે જે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ભણ્યા હતા તેને હવે આપણે આગળ ભણીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે બે ગ્રાફ શીખેલા હતા. એક ગ્રાફ હતો x સ્થાન, t સમય. તો પહેલો ગ્રાફ આ હતો કે જ્યારે આ કોઈ સ્થાન આપણે કહી દઈએ, ધારો કે આ સ્થાન છે x0, તો આ સ્થાન શું બતાવશે કે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ સ્થાન કેવું રહે છે? અચળ. મીન્સ ગયા વખતે મેં તમને જે ઉદાહરણ આપેલું, ધારો કે આ પેન છે, આ પેનને આપણે મૂકી રાખીએ છીએ અહીંયા આગળ 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, પણ જ્યાં સુધી આપણે મૂકી રાખીશું, જ્યાં સુધી એના પર કોઈ આપણે બાહ્ય બળ નહીં આપીએ ત્યાં સુધી સ્થિરની સ્થિર રહેશે. એટલે આ એનું સ્થાન બતાવે છે. હવે જે બીજી વસ્તુઓ છે, બીજો ગ્રાફ હતો આપણો કે સ્થાન વિરુદ્ધ સમયમાં. આ ગ્રાફની અંદર સમય બદલાય છે, પણ સ્થાન અચળ રહે છે. હવે બીજો કે જેમાં સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં જો આપણે કોઈ વસ્તુ ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરીએ તો એનું દરેક સ્થાને, ધારો કે માની લો કે આ x1 સ્થાન છે, એ સ્થાન માટે લાગતો સમય છે t1. બીજું સ્થાન લઈએ આપણે x2 માટે લાગતો સમય t2. ત્રીજું સ્થાન લઈએ આપણે x3, લાગતો સમય છે t3. તો દરેક સમયે t1 સમયે x1 સ્થાન, t2 સમયે x2 સ્થાન, t3 સમયે x3 સ્થાન. એટલે સમય સાથે સમય બદલાય તેમ સ્થાન પણ બદલાય છે. આ પરિસ્થિતિમાં વેગ નિયમિત રહે છે. માટે આને અચળ વેગી ગતિ પણ કહી શકાય. બીજું નામ છે આનું નિયમિત વેગી ગતિ. જુઓ, હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો ગ્રાફ આપણે શીખીએ. સ્થાન વિરુદ્ધ સમયમાં જો કોઈ ગ્રાફ ધીરે ધીરે સ્થાનમાં ઘટાડો થતો હોય સમય સાથે, માની લો કે આ સ્થાન છે આપણું x0, પછીનું સ્થાન આવ્યું x1, પછીનું સ્થાન આવ્યું x2. તો x1 સ્થાન પર સમય છે t1,
x2 સ્થાન પર સમય છે t2. તો જ્યારે આનો ઢાળ, આ જે આચ્છાદિત કરેલો ભાગ છે, જો તેનો ઢાળ શોધવામાં આવે તો ઢાળ ઋણ મળે છે. તેથી તેનો વેગ પણ ઋણ મળે છે. તો આમ આ જે આપણને મળ્યું ઢાળ, એ કેવો ઢાળ છે? ઋણ ઢાળ છે. હવે ત્રીજો ગ્રાફ, આપણે છેલ્લો ગ્રાફ શીખીએ. જેમાં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરતા આ જે ગતિ છે, આ ગતિ કહેવાય અનિયમિત ગતિ. અનિયમિત એટલે નિયમિત નહીં, સમય સાથે જે બદલાય. પણ આ જે ગતિ છે સમય સાથે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન પર, આ સમય પર ધારો કે x1 સ્થાન હોય તો આ સમય પર x5 સ્થાન હશે. એટલે સમય સાથે ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, આ રીતના ગતિ કરી રહી છે. એટલા માટે આને શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? અનિયમિત ગતિ. તો હવે આ જે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનું આપણે જે ચર્ચા કરી, હવે ત્યારબાદ આપણે તત્કાલીન વેગ, આના વિશે જાણીશું. તો તત્કાલીન એટલે શું? તો આપણે આ શબ્દ સાંભળ્યો જ છે કે જ્યારે કોઈ ટ્રેનમાં આપણે કોઈ ટિકિટ બુક કરાવી હોય તો આપણે આ શબ્દનો વધારે પડતો ઉલ્લેખ સાંભળ્યો જ છે. તત્કાલીનમાં ટિકિટ મળશે, આપણે એવો શબ્દ સાંભળ્યો જ છે. તો તત્કાલીનનો મતલબ થાય તરત જ, ઝડપથી, તેના તે જ સમયે. આ જે વાત આવી એ શાની છે? તત્કાલીનની. તો હવે તત્કાલીનમાં આપણે કોઈ વસ્તુનું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક કાર, માની લો કે આ કોઈ એક કાર હશે. આ કાર ગતિ કરી રહી છે. તો એની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ દરેક સમયે આની અંદર કોઈ વ્યક્તિ ચલો બેઠેલો છે. આ વ્યક્તિ ધારો કે કારમાં રહેલા સ્પીડોમીટરનું સમયે એક સેકન્ડે અવલોકન કરે છે. તો દર એક સેકન્ડે જો અવલોકન કરતો હોય તો એના અનુસાર એને અવલોકન કેવી રીતના, ચલો આપણે એનો અવલોકન કોઠો બનાવીએ. માની લો કે સમય t છે, ઉગમ બિંદુથી સ્થાનાંતર
અને સ્પીડોમીટરમાં અવલોકન. 0 સેકન્ડમાં ધારો કે તેને કાપેલું અંતર 0 મીટર છે, તે વખતે તેની ઝડપ 0 જ છે. હવે 1 સેકન્ડમાં કાપેલું અંતર ધારો કે 1.5 મીટર હોય, તે માટે લાગતો સમય છે 3 મીટર પર સેકન્ડ. આ આપણને સ્પીડોમીટરમાં કહેલું અવલોકન. બીજી સેકન્ડે કહેલું અવલોકન 6 મીટર અંતર કાપ્યું. સ્પીડોમીટરમાં આપણને 6 મીટર પર સેકન્ડનો વેગ બતાવ્યો. ત્રીજી સેકન્ડે એને કાપેલું અંતર 13.5 મીટર. તે માટે લાગતો સમય છે, વેગ એનો છે એ ટાઈમે સ્પીડોમીટર પરનો 9 મીટર પર સેકન્ડ. ચોથી સેકન્ડમાં એને કાપેલું અંતર 24 મીટર અને વેગ 12 મીટર પર સેકન્ડ છે. તો હવે આપણે તત્કાલીન સમજતા પહેલાં આપણને યાદ હોય તો આપણે લક્ષ્ય વિશે ભણેલા. લક્ષ્ય એટલે લિમિટ. તો લિમિટ આપણને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ તરફ લઈ જશે, સૂક્ષ્મ અંતર તરફ લઈ જશે. તો અહીંયા આ તો એક સેકન્ડ સમયગાળો છે. જો મારે અહીંયા સરેરાશ વેગ શોધવો હોય તો સરેરાશ વેગ ધારો કે મેં ત્રીજી સેકન્ડ અને પહેલી સેકન્ડ માટે મારે શોધવો છે. આ બંને માટેનો સરેરાશ વેગ. તો પહેલું સરેરાશ વેગ એટલે માની લો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય પ્રારંભિક સમય. હવે અંતિમ સ્થાન, ત્રીજી સેકન્ડ માટેનું અંતિમ સ્થાન કયું છે? 13.5. તો ચલો 13.5 ઓછા પ્રારંભિક સ્થાન 1 સેકન્ડ માટેનું છે, એનું અંતર કેટલું છે? 1.5. હવે જે 13.5 સ્થાન છે એના માટે લાગતો સમય કેટલો છે? 3 સેકન્ડ. 1.5 માટે લાગતો સમય કેટલો છે? 1 સેકન્ડ. તો 3 ઓછા 1 13.5 ઓછા 1.5. તો પહેલું ચલો 13.5 13 એટલે 12 ભાગ્યા 2. તો આપણને સરેરાશ વેગ મળ્યો 6 મીટર પર સેકન્ડ. તો હવે આ આપણને સરેરાશ વેગ મળ્યો છે, પણ આપણે શોધવા માગતા હતા તત્કાલીન વેગ માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય હોવો જોઈએ.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે ચલો આપણે કોઈ ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ જે આપણે કાર હતી તે કારે કાપેલું અંતર, ધારો કે કારની ગતિ x બરાબર 2t² અનુસાર બદલાઈ રહી છે અને t બરાબર 3 સેકન્ડ માટે કારનો તત્કાલીન વેગ શોધો. તો સૌપ્રથમ ચલો તેનો તત્કાલીન વેગ શોધવા માટે dx/dt બરાબર d/dt 2t², આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો સમયની સાપેક્ષે વિકલન જે આપણે અગાઉ શીખી જ ગયા છે. તો બે અચળ રાશિ છે, બહાર કાઢી લો. હવે t²નું વિકલન, ઘાત આગળ આવે, ઉપર એક ઘાત ઓછી થાય, 2t 4t આવ્યું. હવે બરાબર કઈ સેકન્ડ માટે આપણે શોધવાનું કહ્યું છે? ત્રીજી. તો 4 × 3 એટલે જવાબ શું આવશે? 12 મીટર/સેકન્ડ. આ આપણને કયો વેગ મળ્યો? તત્કાલીન વેગ. તો હવે એને અનુસરતા આપણે થોડા ચલો કોઈક દાખલા શીખીએ આપણે, જે નીટમાં પરીક્ષાની અંદર આપણને ઉપયોગી રહેશે. ચલો t બરાબર કેપિટલ A t પ્લસ 4bt³ છે, જ્યાં કેપિટલ A અને કેપિટલ B અચળાંકો છે. હવે આ વખતે આપણે t સમય માટેનું t બરાબર 5 સેકન્ડ માટે વેગ અને પ્રવેગ શોધો. તો t બરાબર 5 સેકન્ડ માટે વેગ અને પ્રવેગ માટે. તો ચલો આ જે આપણે રાશિ છે એના માટે પહેલું જે વિધેય આપણને આપેલું છે x બરાબર 8t + 4bt³. તો xનું સમયની સાપેક્ષે વિકલન કરતા, તો dx/dt બરાબર વેગ v. તો d/dt at પ્લસ 4bt³. તો પહેલી રાશિની અંદર એ અચળ હોવાથી ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 એટલે રહેશે શું? માત્ર a. હવે આમાં 4bt³ વિકલન કરતાં a પ્લસ 4b અચળ હોવાથી t³ વિકલન આવશે 3t². તો a પ્લસ
ए प्लस 4 तरी 12 ए प्लस 12 BT સ્ક્વેર. આ આપણને શું મળી ગયો તેનો તત્કાલીન વેગ. હવે આ તત્કાલીન વેગ કયા સમય માટે શોધવાનો છે આપણે? 5 સેકન્ડ માટે. તો t બરાબર 5 સેકન્ડ માટે તત્કાલીન વેગ v બરાબર a પ્લસ 12b 5નો વર્ગ, તો a વત્તા 12 અને b 5નો વર્ગ 25, તો 25 ગુણ્યા 12 a પ્લસ 300b. આ આપણો વેગ માટે, તત્કાલીન વેગ માટે t બરાબર 5 સેકન્ડ માટેનો જવાબ. હવે v બરાબર a પ્લસ 12BT સ્ક્વેર છે જ. હવે આપણે બીજું શું શોધવાનું હશે? પ્રવેગ. તો પ્રવેગ માટે ફરી પાછું વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા તો આપણને મળશે પ્રવેગ a બરાબર dv/dt. તો d/dt a પ્લસ 12BT સ્ક્વેર. હવે અચળ વસ્તુનું વિકલન આવશે 0 પ્લસ d/dt 12BT સ્ક્વેર. ચલો 12bને અચળ લેતા t સ્ક્વેરનું વિકલન આવશે 2t, તો 24BT. આ આપણને શું મળી ગયો? પ્રવેગ. પણ પ્રવેગ આપણે કેટલા સમય માટે શોધવાનો છે? તો t બરાબર 5 સેકન્ડ માટે પ્રવેગ, તત્કાલીન પ્રવેગ a 24BT5, 24 × 5 એટલે 120B. આ આપણો જવાબ. હવે નીટને લગતા કંઈક દાખલા આપણે શીખીશું, જેમાં એક પ્રશ્ન છે સ્થાનાંતર માટેનું છે. આ સ્થાનાંતર અને પથ લંબાઈ માટેનું, કે એક કાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને અંતે આર બિંદુએ પહોંચે છે, જ્યાં a બરાબર 7 મીટર, b બરાબર 8 મીટર અને r બરાબર 11/π મીટર છે. તો કારની પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો પહેલું ચલો, જ્યાં પી બિંદુએથી ગતિની શરૂઆત કરે છે કાર, તો આ પી બિંદુ છે, જ્યાં પીથી ક્યુ સુધી અને ક્યુથી આર સુધી. તો જ્યાં પી થી જો આ કાર અહીંયાથી ગતિની શરૂઆત કરશે તો આખું આ પથ, પછી આગળ જશે, પછી નીચેનો પથ, પછી આર સુધી આવીને ક્યાં છે? આર એનું અંતિમ બિંદુ છે. આર ડેશ આપણે દર્શાવ્યું છે, જે આગળ કાર, રસ્તો તો છે જ આગળ, પણ કાર આગળ જઈ શકે છે, પણ અહીંયા આવીને શું થઈ જાય છે? ઊભી રહે છે.
તો તેના ઓપ્શનો છે કે જ્યાં એ બરાબર એટલે જે એની પથ લંબાઈ 40 મીટર, સ્થાનાંતર 30 મીટર, બી માટે પથ લંબાઈ 36 મીટર, સ્થાનાંતર 48 મીટર છે. ઓપ્શન સી પથ લંબાઈ 48 મીટર, સ્થાનાંતર 36 મીટર છે. અને ઓપ્શન ડી એક પણ નહીં. આવા પ્રકારના પ્રશ્નો મિત્રો નીટની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ચલો જો એનું આપણે સોલ્યુશન જોઈએ. તો કાર પીથી આર સુધી કારે કાપેલું કુલ અંતર એટલે શું કહેવાય એને આપણે? પથ લંબાઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો કે એ હવે અહીંયાથી આખું આ કાપેલું અંતર અર્ધવર્તુળાકાર છે. અર્ધવર્તુળાકારની ત્રિજ્યા કેટલી છે? આર. આર ત્રિજ્યા હોય તો અર્ધવર્તુળાકારનો પરિઘ કેટલો થશે? પાય આર. પછી બીજું અંતર અહીંયાથી અહીં સુધીનું એટલે ક્યુથી કોઈ બિંદુ આપણે નામ નથી આપ્યું અહીંયા પણ બી છે એટલું અંતર, તો એને આપણે શું કહી દીધું? બી પ્લસ હવે આ બીજો અર્ધવર્તુળાકાર છે એની ત્રિજ્યા છે 2r. 4r એનો વ્યાસ છે તો એનો અડધો કરી દે 2r. તો આખો અહીંનો પરિઘ કેટલો થશે અર્ધવર્તુળાકાર માટેનો? 2πr. કેમ વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા 4r તેનો વ્યાસ છે તો એની ત્રિજ્યા કેટલી થશે? 2r. તો આટલું અંતર કેટલું થશે? 2πr. તો આવી ગયું. તો આ આપણે આર સુધી પહોંચી ગયા. હવે જ્યાં આપણને ખબર છે કે એ બરાબર કેટલા મીટર છે? 7 મીટર. બી બરાબર કેટલા મીટર છે? 8 મીટર. સ્મોલ આર બરાબર કેટલા મીટર છે? 11/π મીટર. તો 7 એ બરાબર 7, બી બરાબર પાય, આરની કિંમત 11/π તો પાય કટ પ્લસ બીની કિંમત છે આપણી જોડે 8 પ્લસ 2πr માટે છે આરની કિંમત 11/π, પાય કેન્સલ. 7 + 11 + 8 + 22 કેટલું આવી પથ લંબાઈ? 48 મીટર. હવે આ જે પથ લંબાઈ 48 મીટર, તો આપણે ઓપ્શન જોવાનો કે કયો ઓપ્શન છે? એ ઓપ્શન, બી ઓપ્શન, ના સી ઓપ્શનની અંદર પહેલો ઓપ્શન 48 મીટર છે. તો જો વિદ્યાર્થી મિત્રો ખાલી એક જ પથ લંબાઈ પહેલું લખેલું છે તો પહેલી પથ લંબાઈ જ હોવી જોઈએ, પણ પથ લંબાઈ અહીંયા આપેલી જ છે પહેલું, તો ફરી આપણો ઓપ્શન આ જ સાચો હશે. એ આપણે સહેલાઈથી ટાઈમ આપણે બચાવવા માટે પહેલો જ ઓપ્શન જોઈ લેવાનો કયો છે, તો એ જોઈને પછી ટીક મારી દેવાનું એને. હવે પીથી આર સુધી કરેલું સ્થાનાંતર આપણે ચેક કરીએ. તો પીથી આર માટે આટલું અંતર છે એ, બીજું અંતર છે 2r, બીજું અંતર છે બી અને લાસ્ટમાં અંતર છે 4r. તો એ પ્લસ બી 2r + 4r એટલે કેટલું આવશે? 6r. તો 7 એ બરાબર 7 આપણને ખબર છે, બી બરાબર 8 અને આર બરાબર 11/π. અને પાઈની કિંમત 22/7, જે 22 અને 7 છેદનો છેદ ઉપર ગયા તો 11 × 2 = 22, 2 × 3 = 6 એટલે 7 × 21 + 8 + 7, 21 + 8 + 7 એટલે ટોટલ જવાબ આવ્યો 36 મીટર. તો બે જવાબ મળ્યા આપણને, એક 48 મીટર અને બીજો 36 મીટર. તો આપણા ઓપ્શનની અંદર બે એવો ઓપ્શન બી પણ છે જેમાં પહેલું 36 મીટર છે, બીજું 48 મીટર છે, પણ આ જવાબ આપણો ખોટો. કેમ? કારણ કે પહેલું સ્થાનાંતર આપ્યું છે અને પછી પથ લંબાઈ આપી છે, પણ આપણા પ્રશ્નમાં પહેલી પથ લંબાઈ છે અને પછી સ્થાનાંતર છે એટલા માટે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે પથ લંબાઈ વિશે આપણે શીખ્યા, તો હવે એના અનુસાર એક બીજો દાખલો છે જે આપણે તત્કાલીન વેગ માટે બીજી રીતના આપણે ગણી શકીશું. હવે અહીંયા કોઈ કણનો એક્સ અક્ષ પરનો પ્રવેગ સ્મોલ a બરાબર 2v² છે.
જો x બરાબર 0 સ્થાને તેની ઝડપ v0 હોય તો x બરાબર x આગળ તેની ઝડપ શોધો. ઓપ્શન છે, પહેલો ઓપ્શન આપણો કે v બરાબર v0, બીજો ઓપ્શન છે v બરાબર v0 e રેઝ ટુ 2x, ત્રીજો ઓપ્શન છે v બરાબર v0 e રેઝ ટુ -2x અને ચોથો ઓપ્શન છે આપણો v બરાબર v0 e રેઝ ટુ -3x. તો હવે જો આવા પ્રશ્નો હોય, આપણને ખબર છે કે સ્થાન સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને શું આપશે? વેગ. હવે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને શું આપશે? પ્રવેગ. ધારો કે આપણું સ્થાન x છે તો એના વિકલન કરીશું dx/dt તો આપણને વેગ મળશે v. વેગનું વિકલન કરીશું તો આપણને મળશે a, પ્રવેગ. આ આપણે શીખેલા જ છે. પણ જો મારે પ્રવેગમાંથી સ્થાન મેળવવું હોય તો શું કરવાનું? તો એના માટે હવે પ્રવેગનું સમય સાથે શું કરતા? સંકલન. તો આપણને મળશે વેગ. વેગનું સમયની સાપેક્ષે ફરી સંકલન કરતા તો આપણને શું મળશે? સ્થાન. તો અહીંયા ચલો એને આપણે સમજીએ. તો a બરાબર dv/dt, તો a dt બરાબર dv થાય. બંને બાજુ સંકલન કરતા તો a dt અને dvની જગ્યાએ સૂક્ષ્મ ભાગ છે એનું સંકલન કરતા આપણને શું મળશે? વેગ. તે જ રીતના v બરાબર dx/dt, તો dx બરાબર શું આવશે? v dt. બંને બાજુ સંકલન કરતા dxનું મળી ગયું આપણને x, સંકલનમાં અંદર શું આવ્યું? v dt. તો પ્રવેગ પરથી વેગ મળ્યો, વેગ પરથી સ્થાન મળી ગયું. તો હવે આ જ મેથડનો ઉપયોગ આપણે જે દાખલો જણાવેલ છે હમણાં કે કોઈ કણનો x અક્ષ પરનો પ્રવેગ a બરાબર 2v² છે. જો x બરાબર 0 સ્થાને તેની ઝડપ v0 હોય તો x બરાબર x આગળ તેની ઝડપ શોધો. તો આપણે પ્રવેગ પરથી વેગ શોધવાનો છે. તો આપણે વિકલનનો તો ઉપયોગ કરીશું નહીં. શાનો ઉપયોગ કરીશું આપણે? સંકલન. તો હવે એમાં જ્યાં a બરાબર 2v² છે, હવે પ્રવેગ a બરાબર dv/dt, તો 2v². સાંકળનો નિયમ જે આપણે અગાઉ કહી ચૂક્યા છે, dv/dx dx/dt 2v². પરંતુ dx/dt બરાબર શું છે? વેગ. તો v dv/dx બરાબર 2v². તો ચલો હવે v કેન્સલ, તો dv/dx બરાબર 2v. તો જ્યારે dv/v બરાબર 2dx હોય, હવે સંકલન લેતા, કારણ કે જે રાશિ હોય dv એના છેદમાં વેગ v રાશિ હોવી જોઈએ અને બીજું અહીંયા આગળ dx છે. બંને બાજુ સંકલન લેતા જ્યારે x બરાબર 0 છે ત્યારે તેનો વેગ છે v0 અને x બરાબર x છે ત્યારે તેનો વેગ છે v. તો 1/x dxનું સંકલન આપણે અગાઉ શીખી ગયા છે. એનું સંકલન આવે છે ln. તો અહીંયા ln v
તેની લિમિટ છે, અપર લિમિટ છે વી, લોઅર લિમિટ છે V0, જ્યાં dxનું 2 અચળ લેતા dxનું સંકલન છે x, જ્યાં તેની V0 માટેનું સ્થાન છે H0 અને V માટેનું સ્થાન છે x. તો ln v અપન V0 બરાબર 2x. જ્યારે ln દૂર કરવામાં આવે ત્યારે અહીં આગળ એક્સપોનન્ટ e⁻²x થઈ જાય. તો માટે v બરાબર V0 e⁻²x, જે આપણો બી ઓપ્શન સાચો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે શીખ્યા કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, બીજું શીખ્યા તત્કાલીન વેગનું સમય સાપેક્ષ વિકલન કરતાં આપણને પ્રવેગ મળશે, તત્કાલીન પ્રવેગ. પણ એનાથી વિરુદ્ધ જો પ્રવેગથી આપણને વેગ જોઈતો હોય, વેગથી સ્થાન જોઈતું હોય તો શું કરવું પડે? સંકલન. તો એના રીતના આપણે એક દાખલો શીખી ગયા. હવે આપણા જે પાઠ્યપુસ્તકની અંદર એક સ્વાધ્યાયનો પહેલો દાખલો છે કે એક મોટરસાઇકલ સવાર તેણે કાપવાના કુલ અંતરના 1/3 જેટલું અંતર 10 km/h, ત્યારબાદનું 1/3 જેટલું અંતર 20 km/h અને બાકીનું 1/3 જેટલું અંતર 30 km/hની ઝડપે કાપે છે. તો મોટરસાઇકલની સરેરાશ ઝડપ શોધો. તો આ દાખલો આપણે બધા બહુ જ સ્ટેપ્સમાં કરવો પડે છે. તેના કરતાં આપણે થોડીક ટૂંકી રીત વાપરીએ, જે SMS છે. તો SMS એટલે જે આપણને ટાઈમ બચાવી આલશે, જે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી હોય છે. તો ચલો તેની સરેરાશ ઝડપ આપણે શોધવી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ v બરાબર, જે આપણું સૂત્ર છે d+d+d, અહીંયા d/v1 + d/v2 + d/v3. તો જ્યાં 3d/d લસા લેવા માટે અહીંયા v1 છે, શું નથી? તો v2 અને v3 પ્લસ અહીંયા v2 છે, શું નથી? v1 અને v3 પ્લસ અહીંયા v3 છે, શું નથી? v1 અને v2, ત્રણેયનો ગુણાકાર v1 v2 v3 બરાબર 3d v1 v2 v3, d કોમન લેતા v2 v3 પ્લસ v1 v3 into v1 v2, ચલો d કેન્સલ, 3v1 v2 v3, અહીંયા ચલો આન્સર ગોઠવી દઈએ આપણે એને v1 v2 v2 v3 v3 v1. તો આ આપણું એક સૂત્ર આવી ગયું, જેમાં જે જુદા જુદા વેગ આપણને આપેલા છે તેને આપણે ગણતરી રીતના મૂકી શકીએ. જ્યાં આપણી રકમની અંદર કયા કયા વેગ આપેલા છે? 10 km/h, v2 બરાબર 20 km/h અને v3 બરાબર 30 km/h. તો જ્યાં v1 છે 10, v2 છે 20, v3 છે 30, v1 v2 એટલે 10 × 20 વત્તા v2 v3 એટલે 20 × 30 વત્તા v3 v1 એટલે 30 × 10. તો જ્યાં 3 × 2 = 6, 3 × 9,
અને પાછળ 3 મીંડા. હવે 20 ગુણ્યા 10 એટલે 200, 3 દુ 6, 600, 300. તો જ્યાં 9000, 3 દુ 6 3 18, સોરી અહીંયા છે આપણે 18,000. હવે 18,000ના છેદમાં 800 ને 300 1100. ચલો 2 મીંડા ગયા. 180 ભાગ્યા 11. તો 180 ભાગ્યા 11, જે આપણને આપણો જવાબ 16.36 km/h છે, તે બહુ સહેલાઈથી આપણને મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તત્કાલીન વેગ, પ્રવેગ, સુરેખ પથ પર સ્થાન વિરુદ્ધ સમયના જે આલેખ શીખ્યા, તો હવે બીજા ભાગની અંદર આપણે સમતલમાં ગતિ વિશે શીખીશું. આભાર.